કરીએ સમાચારોની તો સુરત ખાતેથી વિગતો પ્રકાશમાં આવી છે, જ્યાં ડેન્ગ્યુથી વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। શહેરમાં મૃત્યુઆંક વધીને હવે 9 થઈ ગયો છે। ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે કોસાળ આવાસમાં રહેતા યુવકનું ડેન્ગ્યુના કારણે કરુણ મોત થયું છે। શહેરમાં તાવ, શરદી, ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો વધારો જોવા જ મળી રહ્યો છે। સુરતથી માહિતી મળી છે ડેન્ગ્યુને લઈને। આ મુદ્દે જ વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગતો? સુરતમાં રોગચાળો વકર્યો છે, જેને લઈને હવે મોત પર મોત સામે આવ્યા છે અને તેમાં પણ ડેન્ગ્યુથી વધુ એકનું મોત આવતા સુરતનું આરોગ્ય તંત્ર, મનપાનું આરોગ્ય તંત્ર અને ખાસ કરીને સુરત સિવિલના તબીબો ચિંતિત થઈ ગયા છે। ડેન્ગ્યુથી વધુ એકનો મોતનો આંકડો હવે 9 સુધી પહોંચી ગયો છે। સુરત અમરોલી વિસ્તારના જે રહેવાસી હતો કોસાડ આવાસનો 25 વર્ષીય આત્માભાઈ, તે શનિવારે મોડે પોતાના જ ઘરમાં ઉલટી થઈ જતા દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે સારવાર તેને ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવી અને ત્યારબાદ તેને સિવિલ રેફર કરાયો હતો, જ્યાં તેમનું લોહી પરીક્ષણ કરાવતા રિપોર્ટમાં ડેન્ગ્યુ સામે આવ્યું હતું। બાદમાં કહી શકાય છે કે શનિવારે મોડી રાતે સારવાર દરમિયાન તેમનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું। એટલે સુરત શહેરની જે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ છે, અત્યારે તો શરદી, ખાંસી, તાવ, ઝાડા ઉલટીના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, પરંતુ ડેન્ગ્યુએ જે છે હવે માજા મૂકી છે। સુરત ખાતે આરોગ્ય તંત્ર દવા છંટકાવના અનેક કાર્યવાહી કરવાના મોટા દાવા તો કરી રહી છે। સુરતનું સિવિલ હોસ્પિટલ પણ કાર્યવાહી કરીને ક્યાંક સારવાર આપવાની વાતો કરી રહી છે, છતાં પણ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થવાની સાથે મોતના આંકડા પણ સતત વધી રહ્યા છે, જે સુરતમાં એક ચિંતાનો વિષય અત્યારે બની ગયો છે। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી ડેન્ગ્યુનો આ કહેર સામે આવ્યો છે, જ્યાં ડેન્ગ્યુના કારણે વધુ એક યુવકનું મોત નીપજ્યું છે। શહેરમાં તાવ, શરદીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો વધારો જોવા મળ્યો છે। સુરતમાં ડેન્ગ્યુના કારણે વધુ એક મોત સામે આવ્યું છે અને હવે આ સાથે જ મૃત્યુઆંક વધીને 9 થઈ ગયો છે। કોસાળ આવાસમાં રહેતા યુવકનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું છે, તો શહેરમાં તાવ, શરદી, ઝાડા અને ઉલટીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે।